ગામે આવેલ બાયોમેડિકલ વેસ્ટને લઈને આજે ગાંધીનગર મુકામે આવેદનપત્ર આપવામાં આવશે। ખેડા જિલ્લાના ઉત્તરસંડા ગામે છેલ્લા ઘણા વર્ષોથી હેઝા ક્લીન બાયોમેડિકલ વેસ્ટ કંપની દ્વારા બાયોમેડિકલ વેસ્ટ સળગાવવાને લઈને અનેક વખત ગાંધીનગર સુધીની રજૂઆતો છતાં તંત્ર દ્વારા કોઈપણ પ્રકારની કામગીરી કરવામાં આવતા આજે ઉત્તરસંડા ગામેથી સ્થાનિકો દ્વારા તેમજ હલ્લાબોલ કરી ગાંધીનગર મુકામે જીપીસીબી આવેદનપત્ર આજે આપવામાં આવશે। ખાસ કરીને આપની ઓળખ? ઈશિત જગદીશભાઈ પટેલ, સરપંચ ઉત્તરસંડા। ઈશિતભાઈ, જે અત્યારે પ્રશ્ન બનેલો છે આ જીપીસીબીનો, અને ખાસ કરીને ઉત્તરસંડા અને ખેડા જિલ્લા ખાતે પણ સર્વશ્રેષ્ઠ એવોર્ડ મળવા પાત્ર હતો અને મળેલો છે કે જે સ્વચ્છતા અભિયાન માટે, પરંતુ અહીં ક્યાંક ને ક્યાંક બીજી ક્યાંક તકલીફો દેખાઈ રહી છે। કોના દ્વારા તકલીફો જે સ્વચ્છતા માટે છે એ દેખાઈ રહી છે? સૌપ્રથમ તો મને જણાવતા આનંદ થાય છે કે ખેડા જિલ્લામાં સૌપ્રથમ સ્માર્ટ વિલેજ એવોર્ડ અને સ્વચ્છતા માટે અમને પ્રથમ પુરસ્કાર ગ્રામજનોને મળ્યો છે ઉત્તરસંડા ગ્રામને। પણ કમનસીબી એવી છે કે 2013થી અમે બાયોમેડિકલ વેસ્ટ કે જે યુનિટ ગેરકાયદેસર રીતે જેડી પટેલ કે એની જાતને ડૉક્ટર કરે છે, પણ એને ડૉક્ટરની પદવી છે નહીં, છતાં પણ એ ડૉક્ટર જેડી કરે છે, એને ગેરકાયદેસર રીતે જે બાંધકામની પરમિશન લઈ અને જે યુનિટ કર્યું છે અને છેલ્લા 11 વર્ષથી અમે ગ્રામજનો એનો વિરોધ કરી રહ્યા છે, છતાં પણ સરકાર ખબર નહીં એની સામે કોઈ વિરોધ કરતી છે નહીં। કાં તો કોઈ રાજકીય પરિબળ છે, કાં તો પૈસાના જોરે જીપીસીબીના જોરે આ યુનિટ ગેરકાયદેસર ચાલતું રહ્યું છે। અમે ઘણા બધા આંદોલન કર્યા, 3000 લોકો અમે ગ્રામજનો ગાંધીનગર પણ ગયા આના ધરણા માટે, છતાં પણ એ લોકોએ અમને આશ્વાસન આપ્યું કે અમે બંધ કરીશું। છેલ્લા 5 વર્ષ 2018થી 2022 સુધી 5 વર્ષ આ યુનિટ બંધ રહ્યું, છતાં કોઈ રાજકીય વગે કે કોઈની ઓળખાણથી ફરીથી આ યુનિટ ચાલુ કરવા માટે પરમિશન આપી છે, તો અમે એનો ગ્રામજનો વતી હું પોતે અને બધા જ ગ્રામજનોનો સખત વિરોધ કરીએ છીએ। એના વિરોધ પેટે આજે ફરીથી અમે લોકો ગાંધીનગર જીપીસીબીમાં આવેદનપત્ર આપવા જઈ રહ્યા છે। કલેક્ટર ખાતે એની રજૂઆત કરવામાં આવી હતી? કલેક્ટર ખાતે પણ અમે આવેદનપત્ર આપેલું, પણ કલેક્ટરે એવું કીધું કે અમારો પ્રશ્ન છે નહીં, જીપીસીબીનો પ્રશ્ન છે, એમ કલેક્ટરે પણ આના હાથ અધ્ધર કરી દીધા છે।